टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા સમાચારો સાથે હું છું. આજે વાત કરીશું જુદા જુદા 3 મુદ્દાઓની. પહેલો મુદ્દો વિસાવદરની પેટા ચૂંટણીનો છે, જેમાં ન્યૂઝ કેપિટલ પાસે એક એક્સક્લુઝિવ ખબર છે, એની વાત કરીશું. બીજો મુદ્દો છે સરપંચની ચૂંટણીમાં સામે આવેલી મૂર્ખતાનો, જેને લઈને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. અને ત્રીજો મુદ્દો રીઢા ગુનેગારોને લાગી રહેલા દાદાના ડરનો. આ તમામ મુદ્દા વિશે આપણે વિગતવાર વાત કરીશું, પણ સૌથી પહેલા વાત કરીએ ચારે બાજુ ચર્ચાનું કેન્દ્ર બનેલી વિસાવદરની પેટા ચૂંટણી વિશે. ચૂંટણી વિસાવદરમાં છે, પણ એની ગૂંજ સુરતમાં સંભળાઈ રહી છે. ચૂંટણી વિસાવદરમાં છે, પણ સભાઓ અને સંમેલનો સુરતમાં થઈ રહ્યા છે. ચૂંટણી વિસાવદરમાં છે, પણ મતદારોને આકર્ષવાના પ્રયાસો સુરતમાં થઈ રહ્યા છે. આખરે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવું કેમ થઈ રહ્યું છે, એનું આખું ગણિત અમે તમને સમજાવીશું. પણ ન્યૂઝ કેપિટલ પાસે વિસાવદર ચૂંટણીને લઈને એક એક્સક્લુઝિવ ખબર છે. વિસાવદરમાં ચૂંટણી જીતવા નીકળેલી આમ આદમી પાર્ટી પોતાના જ નેતાઓને સાચવી ન શકતી હોવાનો ઘાટ અહીં ઘડાયો છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. ચૂંટણી જાહેર થઈ એની પહેલા જ એમણે એમનું નામ જાહેર કરી દીધું હતું, પણ તેમની સામે આમ આદમી પાર્ટીના સુરતના નેતા રજનીકાંત વાઘાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. અપક્ષ ઉમેદવારી તેમણે નોંધાવી છે, પણ હજુ પક્ષમાંથી કદાચ એમણે રાજીનામું નથી આપ્યું. પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવા છતાં રજનીકાંત વાઘાણી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. એ તસવીરો પણ અમે આપને બતાવીશું. તેમની લેટેસ્ટ ફેસબુક પોસ્ટમાં તેમણે બિલખામાં યોજાનારી ગોપાલ ઇટાલિયાની સભામાં સૌને આમંત્રણ આપ્યું. અહીં સવાલ એ થાય કે રજનીકાંત વાઘાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તો પછી તેઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર શા માટે કરી રહ્યા છે? જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે રજનીકાંત પાસેથી જવાબ જાણવાનો પ્રયાસ કર્યો, તો તેમણે શું જવાબ આપ્યો એ પણ સાંભળી લઈએ. વિસાવદરની અંદર આ ચૂંટણી પેટા ચૂંટણી જે આવી છે, છેલ્લા ઘણા વર્ષોથી પેટા ચૂંટણી થવા દેતા નહીં હતા. અહીંયાના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના રાજકારણના કારણે તકલીફ થતી હતી અને પેટા ચૂંટણી નહીં થતી હતી. પેટા ચૂંટણી થઈ તો અમે એવું વિચારી અને ચૂંટણીમાં ઉતર્યા છીએ કે ચૂંટણી લડવી જોઈએ, સારા માણસોએ રાજનીતિમાં આવવું જોઈએ અને ચૂંટણી લડવી તમામનો અધિકાર છે, હક છે. તો આ તમે સાંભળ્યું એમણે શું કહ્યું. રજનીકાંત વાઘાણીએ ઉમેદવારી અપક્ષ નોંધાવી છે, તેમ છતાં એફિડેવિટમાં સોશિયલ મીડિયાની પ્રોફાઇલની વિગતોમાં આમ આદમી પાર્ટીનો એમણે ઉલ્લેખ કર્યો. સવાલ એ થઈ રહ્યો છે કે શું પાર્ટીને આ બાબતની કોઈ જાણ છે કે નહીં, અને જો પાર્ટીને જાણ હોય તો કયા આધાર પર રજનીકાંત વાઘાણીને અપક્ષમાંથી ઊભા રાખે, અથવા તો તેઓ જાતે ઊભા રહ્યા? એ પણ એક મોટો સવાલ છે. આમાં આમ આદમી પાર્ટી ગેમ રમી રહી છે કે પછી બીજી કોઈ પાર્ટી ગેમ રમી રહી છે, એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે આ રાજકારણ છે, એક એક સીટ, એક એક વોટ, એક એક ઉમેદવાર અહીંયા કાઉન્ટ થતો હોય છે. આ કેટલાક જૂના ફોટોગ્રાફ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં રજનીકાંત વાઘાણીને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સાથે જોઈ શકાય છે. કેટલાક ફોટોમાં તેઓ એકબીજાની સાથે ચા પી રહ્યા છે, કેટલાક ફોટોમાં એકબીજાની જોડે ઊભા હતા, સાફો પહેરેલો હતો. સુરતથી વિસાવદરમાં ચૂંટણી લડનારા રજનીકાંત એકલા નથી. સુરતના રહેવાસી સુરેશ માલવિયાએ પણ વિસાવદરની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કદાચ આ ઉમેદવારોનો ઈરાદો અપક્ષ ચૂંટણી જીતીને કોઈ બીજી પાર્ટીમાં સામેલ જવાનો પણ હોઈ શકે, જે અગાઉ આપણે જોયું છે કે થતું આવ્યું છે. કોઈ એક મોટો નેતા હોય, એક જગ્યાએથી ચૂંટણી જીતે અને પછી ચૂંટણી પતે એટલે એ પક્ષ છોડીને જે પક્ષ સત્તામાં હોય એ પક્ષમાં જતો રહે. આ કોઈ એક જિલ્લાની એક રાજ્યની વાત નથી, આવું અનેક રાજ્યોમાં અગાઉ બનેલું છે અને હજુ પણ બને છે. જો કે હાલ
તો આ ચૂંટણીમાં અપક્ષોના ગણિતે લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના સમર્થકો પણ મૂંઝવણમાં મુકાયા કે વોટ આપવો તો ઇટાલિયાને આપવો કે પછી રજનીકાંત વાઘાણીને. કારણ કે રજનીકાંત વાઘાણી જે સભાઓ કરી રહ્યા છે એ સભાઓમાં પણ જેટલા લોકો આવે છે એ લોકો માથા ઉપર આમ આદમી પાર્ટીની ટોપી અને એમનો ખેસ પહેરીને બેઠા હોય છે. ત્યારે સવાલ એમને પણ થઈ રહ્યો છે. અને આ બંને નેતાઓ અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે, ભલે અપક્ષમાંથી હોય પણ પાર્ટી તો એક છે. એક તરફ આમ આદમી પાર્ટી પોતાના ગણિત પ્રમાણે આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી ફક્ત વિસાવદરમાં જ ફોકસ કરી રહી છે, ફક્ત વિસાવદર બેઠક ઉપર. જ્યારે બીજેપી વિસાવદર ઉપરાંત સુરત ઉપર પણ ફોકસ કરી રહી છે. કારણ કે સુરતમાં રહેતા વિસાવદરના મતદારો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એવા મતદારો કે જે રોજગારી માટે ગયા હોય, અન્ય કારણોસર ગયા હોય, આ જે મતદારો છે એ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બીજેપીએ સુરતમાં 8 જૂનના રોજ મોટું સંમેલન યોજ્યું હતું. આ એક પ્રકારે શક્તિ પ્રદર્શન હતું, જેમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે બીજેપીના કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો, જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સવાલ એ થાય કે ચૂંટણી વિસાવદરમાં હોવા છતાં બીજેપીએ સુરતમાં સભા કરવાની કેમ ફરજ પડી? તો સુરતમાં અંદાજે 35થી 40 હજાર લોકો વિસાવદર વિધાનસભાના મતદારો છે. વિસાવદરના જુદા જુદા ગામડાઓના વતની અને મતદારો સુરતમાં વ્યવસાય કરે છે. સુરત એક રીતે જોવા જઈએ તો એક હબ છે, જ્યાં ઘણા બધા સૌરાષ્ટ્રમાંથી લોકો આવે છે અને કામ મેળવે છે. એવામાં બીજેપી વિસાવદરની સીટ જીતવા માટે ખૂબ જ માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે. ખાલી વિસાવદર નહીં, કડી માટે પણ બીજેપી આગળ વધી રહી છે. પણ વિસાવદર ઉપર ફોકસ એટલા માટે છે કારણ કે વિસાવદર જીતવું જરૂરી બની ગયું છે. આ અંગે રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે એ પણ સમજી લઈએ. આપણે ભૂતકાળની પણ વાત કરીએ તો સુરતમાંથી સૌરાષ્ટ્રના 7 જિલ્લાનું રાજકારણ ચાલે છે એવું કહી શકાય, કેમ કે એ લોકોનું વર્ચસ્વ, સૌરાષ્ટ્રવાસી મતદારો જે સુરતમાં વસે છે એનું વર્ચસ્વ ખૂબ સારું છે અને એ લોકો એકતરફી માહોલ જમાવવા માટે અને એકતરફી મતદાન કરવા માટે પણ જાણીતા છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો સુરતની અંદર વિસાવદર બેઠકના 35થી 40 હજાર જેટલા મતદારો હોવાનો એક અંદાજ છે. જો આ 35થી 40 હજાર મતદારો એક જ તરફી મતદાન કરે અને એક તરફે જ જો એ સિક્કો ચાલે તો વિસાવદરની બેઠક ઉપરથી ઉલટપાલટ થઈ શકે છે, પરિણામો ઉપર બહુ મોટી અસર થઈ શકે એમ છે. અને એનું ખાસ કારણ એ છે કે આ બધા જ જે વિસાવદર બેઠકના મતદારો છે સુરતમાં સંગઠિત છે અને આસપાસના ગામડાઓનું એ લોકોનું સંગઠન છે, એ લોકોનું તાલુકા લેવલનું સંગઠન છે, એ લોકોનું જિલ્લા લેવલનું સંગઠન છે. એટલે આ જે સંગઠનની વાત છે અને સંગઠિત મતદારો છે એ કોઈ પણ સંજોગોમાં જ્યારે મતદાન કરવા માટે નીકળશે અને જ્યારે જશે મતદાન કરવા માટે ત્યારે એ લોકો ખૂબ મોટી ઇફેક્ટ આ પરિણામ ઉપર પાડી શકે એમ છે. સુરતમાં રહેતા વિસાવદરના મતદારો માટે બીજેપીના સંમેલનો અને બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે. સામે આમ આદમી પાર્ટી દ્વારા આ મતદારોને વિસાવદર સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ વિસાવદરના સ્થાનિક પ્રશ્નો કયા છે એ પણ અહીંયા જાણવા જરૂરી છે, કારણ કે સ્થાનિક પ્રશ્નો સૌથી પહેલાં સુલઝાવવા જોઈએ, સોલ્વ કરવા જોઈએ, ત્યારે જ લોકોને વિશ્વાસ બેસતો હોય છે. મેન પ્રશ્ન તો અમારે ત્યાં કોઈ ઉદ્યોગ નથી અને ખેતીવાડી આધારિત છે. એટલે ખેતીવાડીના પ્રશ્નો તો અમારી એક માગણી છે કે સૌની યોજનાનું પાણી આવે અને રોડ રસ્તાના કામ થયા છે અને સારી રીતે થાય એવી માગણી છે. બાકી તો બીજી કોઈ જરૂરિયાત ત્યાં નથી. વિસાવદરમાં બીજેપી હોય કે આમ આદમી પાર્ટી એવા મુદ્દા ઉપર વધારે ફોકસ કરી રહી છે જે ખેડૂતોને વધારે અસર કરે. કારણ કે અહીં મોટા ભાગના લોકો ખેડૂત મતદારો છે અને તેથી જ રાજકીય પાર્ટીઓ ખેડૂતો પર વધારે ફોકસ કરી રહી છે. જેમ તમે સાંભળ્યું કે ઉદ્યોગો ઓછા છે, ખેતી ઉપર લોકો વધારે નિર્ભર છે, ખેડૂત મતદારો વધારે છે ને ખેડૂતોની સમસ્યા પણ વધારે છે. એટલે જ ખેડૂતો ઉપર ફોકસ કરવું દરેક પાર્ટી માટે અહીંયા મહત્વનું થઈ ગયું છે. એક તો પાણીની બહુ તકલીફ છે, રોડ રસ્તાની તકલીફ છે, પછી ખાતર માટે જે તે સમયે ખાતર જોતું હોય ત્યારે અછત હોય,
ગમે ત્યારે, પછી કોઈ પણ હોય. અને અમારો વિસ્તાર એવો છે કે જે સત્તા પક્ષમાં હોય ને એની વિરુદ્ધને વ્યક્તિને અમે ચૂંટણી લાવીએ છીએ, એટલે જે પણ વિકાસ હોય એ કાગળ ઉપર જ હોય છે. છેલ્લી 3 ચૂંટણીઓમાં વિસાવદરના લોકોએ સત્તા વિરોધી પાર્ટીને પસંદ કરી છે અને એટલે જ કદાચ આ વિસ્તાર વિકાસથી વંચિત હોઈ શકે, કદાચ છે જ. તેવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે વિસાવદરના મતદારો કોને જીતાડે છે. શું સુરતમાં રહેતા મતદારો ગેમ ચેન્જર સાબિત થશે કે નહીં, એ પણ અહીંયા જોવું રસપ્રદ બની રહેશે. કારણ કે વિસાવદરની ચૂંટણી, જેમ મેં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી જે પાર્ટી વિરોધ પક્ષમાં હોય એ અહીંયા જીતે છે. છેલ્લે આમ આદમી પાર્ટી જીતી હતી, ત્યારે બીજેપી પણ પોતાનો પૂરો જોશ લગાવી રહી છે આ બેઠકને જીતવા માટે. તો આ હતી વિસાવદરની બેઠકનું ગણિત કે કઈ પાર્ટી કઈ રીતે આગળ વધી રહી છે. અને સૌથી મહત્ત્વની વાત આજે એ રહી આ બેઠકમાં અને આ વિસાવદરની બેઠક માટે કે આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો, ભલે એકે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હોય, પણ ગોપાલ ઇટાલિયાની સામે ખુદ આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર ઉતર્યા છે અપક્ષમાંથી. એટલે શિસ્તને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. તો આ તો વિસાવદરનો મુદ્દો. અન્ય મુદ્દાઓ પર આપણે વાત કરીશું, પણ હાલ સમય થયો છે એક વિરામ.